જય માતાજી બધા મિત્રોને। તો તમે પણ યુટ્યુબની અંદર વિડીયોઝ અપલોડ કરો છો અને વિડીયોઝ અપલોડ કરતાં કરતાં તમારી ચેનલ 1 વર્ષ જેવો થવા આવ્યો છે, ટૂંકમાં 1 વર્ષ જેવી જૂની થઈ ગઈ છે અને ઘણા બધાને 1000 સબસ્ક્રાઈબ નથી થયા, તો ઘણા બધાને 4000 કલાક વોચ ટાઈમ નથી થયો। કોઈકને એક વસ્તુ ઘટે છે, મોસ્ટ ઓફ મિત્રો વોચ ટાઈમ જ ઘટતો હોય છે, અથવા તો કોઈક શોર્ટ વિડીયો બનાવતા હોય તો એને વ્યૂઝ ઘટતા હોય છે। તો ઘણા બધાને માઇન્ડમાં એવું હોય છે કે 1 વર્ષ થઈ જશે પછી યાર આપણે તો 1000 સબસ્ક્રાઈબ 4000 કલાક વોચ ટાઈમ નહીં થાય તો બધી મહેનત પાણીમાં જવાની છે અને ફરીવાર વોચ ટાઈમ કરવો પડશે, શું થાય આપણી ચેનલ, એવું ઘણાને મનમાં ટેન્શન હોય અને એ આટલા બધા વિડીયોઝ અપલોડ કરી નાખે ને મિત્રો કે વાત પૂછોમાં, ચેનલની હાવ પથારી ફેરવી નાખે એકલા વિડીયોઝ જ અપલોડ કરવા માટે। હાજે અને દિવસે ને આખો દિને 2-2 3-3 ગમે એમ કરીને કલાકો કરવી છે, ગમે એમ કરીને કાલ લાઈવ કરી છે, ગમે એમ કરીને કલાકો કરવી છે, કેમ કે એના મનમાં શું છે કે હવે વરહ પૂરું થઈ જાય એટલે મારી ચેનલ મોનેટાઈઝ નહીં થાય ને મારે વોચ ટાઈમ ખાલી 300 કલાકથી 400 કલાક અથવા 1000 કલાક જ ઘટે છે, ગમે એમ કરીને કરવો હોય, મારે ગમે એમ કરીને કરવો છે। તો આવો તમને મનમાં ડાઉટ હશે કે ભાઈ એ પછી મોનેટાઈઝ થશે નહીં ને ફરી કરવું પડશે, તો એને લઈને આપણે નાની મોટી એક માહિતી આપશું, જેથી કરીને તમને ટેન્શન ના રહે અને તમને ખબર પડે કે કેવી રીતની તમારે મહેનત કરવી, શું મોનેટાઈઝ થશે કે નહીં થાય, આગળ એ ચેનલમાં કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, અને ચેનલમાં તમારે કેવી રીતનું કામ કરવું જેથી કરીને તમારા વિડીયોઝ વાયરલ થવાની ચાન્સીસ વધુ રહે, એની વિશે થોડીક જેટલી પણ મને ખબર છે એટલી હું તમને માહિતી આપવાની ટ્રાય કરીશ, તો તમે વિડીયોમાં લાસ્ટ સુધી જરૂર બન્યા રહેજો। લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો બંનેનું આપણે કરીશું। મારી પાસે એક ચેનલ છે, એનો સમય મિત્રો સમથિંગ 2 વર્ષ જેવો થવા આવ્યો છે અને એમાં સબસ્ક્રાઈબ તો થઈ ગયા છે પણ વોચ ટાઈમ અથવા વ્યૂઝ ઘટે છે, તો શું થયું છે, એ ચેનલ મોનેટાઈઝ થશે કે નહીં થાય અને વોચ ટાઈમનું શું છું વિયો ગયો કે રો, એ તમને માહિતી આપું છું, તો વિડીયોમાં તમે લાસ્ટ સુધી જરૂર બન્યા રહેજો। તો મિત્રો હું સૌથી પહેલાં આપણો એક YT સ્ટુડિયો ઓપન કરું છું, જેમાં મારી એક ચેનલ છે જેનો સમય મિત્રો ઘણો બધો થઈ ગયો છે। તો જોશો આ ચેનલનું નામ છે મારું ઇન્ડિયન 365, 2592 જેવા સબસ્ક્રાઈબ છે, એટલે મિત્રો મારો સબસ્ક્રાઈબનો ક્રાઇટેરિયા તો પૂરો થઈ ગયો છે। અને આ ચેનલ મિત્રો કેટલી જૂની છે એ તમને દેખાડું, મેં લાસ્ટ ક્યારે વિડીયોઝ આમાં અપલોડ કર્યા હતા, મતલબ મારો લાસ્ટ વિડીયો ક્યારે છે, તો અહીંયાથી જઈને મિત્રો કન્ટેન્ટ સેક્શનમાં જઈને હું વ્યૂ ઓલ ઉપર ક્લિક કરું છું અને દેખાડી દઉં, જેથી કરીને તમને સમજવામાં સારું પડે। અને આપણે શોર્ટ કરીએ, શોર્ટ બાય મોસ્ટ વ્યૂડ નહીં, આપણે છેલ્લે સ્ક્રોલિંગ કરીને પહોંચી જઈએ અને સરસ મજાના અત્યારે મિત્રો એક વિડીયો અપલોડ નથી, પબ્લિક નથી કરેલો, અનલિસ્ટેડ જ છે। અને તમે જોશો મિત્રો 2 વર્ષ પહેલાંનો વિડીયોઝ છે અને વિડીયોઝની ડેટ જોઈએ, અહીંયાથી દેખાઈ જશે તમને, હા જરીને અહીંયા લખેલી છે ને, 14 એપ્રિલ 2022ના રોજ મિત્રો મેં આ વિડીયો અપલોડ કર્યો હતો, મારો પહેલો વ્લોગ એવું કરીને, આ મારી ચેનલ હતી, એમાં મેં ચેનલનું નામ રાખ્યું હતું ગામડાનો રખડું। હવે જુઓ, હવે મિત્રો આપણે શું વાત કરી હતી કે આનો સમય 2 વર્ષ જેવો જૂનો થઈ ગયો છે અને મિત્રો આમાં એવું નથી કે મારે વિડીયો નહોતા આવેલા, મોસ્ટ વ્યૂમાં જઈએ તો મને વોચ ટાઈમ પણ મળ્યો હતો। જુઓ 13000 વ્યૂ આવેલા છે, 20 મિનિટનો વિડીયો છે, 10000 વ્યૂ છે, 27 મિનિટનો વિડીયો છે, 3000 વ્યૂ છે, 6 મિનિટનો વિડીયો છે, એવી રીતના મારા વિડીયોઝ થોડા હાલેલા પણ છે મિત્રો। હવે જુઓ અહીંયાથી આપણે અર્ન સેક્શનની અંદર જઈએ, એટલે કે મોનેટાઇઝેશન સેક્શનની અંદર જઈને ચેક કરીએ કે અહીંયાથી શું કહે છે, બીકમ અ પાર્ટનર, એટલે કે મારી ચેનલ મોનેટાઈઝ તો નથી મિત્રો, એટલો બધો વોચ ટાઈમ મારે નહોતો થયો। તો હવે આપણે જોઈએ કે એ વોચ ટાઈમનું શું થયું મિત્રો, સમથિંગ મને મિત્રો 1200 કલાક જેવો વોચ ટાઈમ મળ્યો હતો અને અત્યારે જોશો મિત્રો તો એ પબ્લિક વોચ ટાઈમ વોચ ઓવર છે એ 0 થઈ ગયો છે, ટૂંકમાં ટોટલ મારો વોચ ટાઈમ બધો વયો ગયો છે, એક પણ વોચ ટાઈમ અહીંયા રહ્યો નથી મિત્રો। હવે માની લો કે હું શોર્ટ વિડીયોઝ અપલોડ કરતો હતો, અત્યારે મેં જુઓ મિત્રો લાસ્ટ 90 દિવસના મારા શોર્ટ વિડીયોના વ્યૂઝ છે ખાલી 38 વ્યૂઝ છે મિત્રો, મેં એટલા બધા શોર્ટ વિડીયો અપલોડ નથી કરેલા। અને જોઈએ તો ઉપર સ્ક્રોલિંગ કરીએ મિત્રો તો જે ટોટલ ઓપ્શન હતા એ પણ એવી રીતના જ બતાવી રહ્યા છે, ટૂંકમાં કે 4000 કલાક વોચ ટાઈમ કરવો હોય આપણે, એમાં પણ તમે જોઈશો મિત્રો તો 0 પબ્લિક વોચ ટાઈમ બતાવી રહ્યા છે, જે ફૂલ મોનેટાઈઝ છે અને આ છે હાફ મોનેટાઈઝ છે। હવે જુઓ, હવે સબસ્ક્રાઈબનો ક્રાઇટેરિયા તો મિત્રો મારે પૂરો થઈ ગયેલો છે, ટૂંકમાં કે 1000 સબસ્ક્રાઈબવાળું જે બટન આવે છે એ તો પૂરું થઈ ગયું, મારો 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયો છે। તો મિત્રો હવે હું માહિતી આપું તમને કે ટૂંકમાં નોલેજ આપું કે વોચ ટાઈમ વયો ગયો હશે તો એનું શું કારણ છે અને તમારે પણ શું આવું જ થશે એ વિશે થોડીક તમને હું બેઝિક માહિતી આપું, જેથી કરીને તમને મનની અંદર ડર ના રહે અને થોડીક ક્લેરિટી આવી જાય કે તમારે આગળ શું મહેનત કરવી જોઈએ કે ના કરવી જોઈએ। ચાલો તો મિત્રો હવે આપણે વાત કરીએ કે ચેનલમાં વિડીયો અપલોડ કરતાં 365 દિવસ થઈ જાય છે પછી શું થાય છે, ચેનલ ભાઈ મોનેટાઈઝ થશે કે નહીં થશે, તો 100% મિત્રો તમારી ચેનલ મોનેટાઈઝ થશે ને થશે જ, વોચ ટાઈમ પણ માઇનસ નહીં થાય, પણ મિત્રો
કેવી રીતનો સમજો. વોચ ટાઈમ માઇનસ થશે પણ બધો વોચ ટાઈમ વયો નહીં જાય. માની લો કે તમે મિત્રો 22 નવેમ્બરના રોજ એક ચેનલ બનાવી છે, ત્યારે તમે વિડીયો અપલોડ કરવાનું શરૂ કર્યું છે. 22 નવેમ્બર 2024ના રોજ આ દિવસથી તમે ચેનલ બનાવી વિડીયોઝ અપલોડ કરવાનું શરૂ કર્યું યુટ્યુબની અંદર, અને વિડીયોઝ અપલોડ કરતાં મિત્રો 22 નવેમ્બર 2025 આવી ગયું અને 365 દિવસ થઈ ગયા છે. તો મિત્રો તમારો આટલો જ સમય છો એવા તોયથી તમારે 4 કલાક વોચ ટાઈમ નાશો, તો મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે બધો વોચ ટાઈમ તમારો કોઈ દિવસ માઇનસ નથી થવાનો. તમારે ખાલી મગજની અંદર યાદ એટલું રાખવાનું કે 365 દિવસ, જેમાં મિત્રો એક દિવસ ચડશે તો એક દિવસ ઉતરશે. ટૂંકમાં કે માની લો 22 નવેમ્બરના રોજ તમે વિડીયો અપલોડ કરવાનું શરૂ કર્યું, એ જ દિવસે તમે વિડીયો અપલોડ કર્યો અને તમને 5 કલાક વોચ ટાઈમ મળેલો છે. તો તમારે યાદ રાખવાનું કે 22 નવેમ્બરના રોજ 5 કલાક વોચ ટાઈમ મળ્યો છે, એ નેક્સ્ટ 22 નવેમ્બર 2025 આવશે એટલે તમારું વર્ષ પૂરું. પછી આપણે આગળ જવાનું છે 23 નવેમ્બર 2025ના રોજ તમારે જે પાછલો 22 નવેમ્બરનો વોચ ટાઈમ હતો ને, 22 નવેમ્બર 2024નો 5 કલાક, એ માઇનસ થઈ જાય છે. ત્યાં સુધીમાં તમારે 3200 કલાક છો હોય તો 3195 કલાક તમારી પાસે વચ્ચે 23 નવેમ્બર 2025ના રોજ, એટલે કે એક દિવસનો વોચ ટાઈમ માઇનસ થશે, એક દિવસનો સડતો જશે. ટૂંકમાં એકારે બધો વોચ ટાઈમ નહીં વિયો જાય. એટલે કહેવાનો મતલબ એટલો કે જે દિવસે જેટલો વોચ ટાઈમ મળ્યો છે એ જ દિવસનો વોચ ટાઈમ માઇનસ થશે. દિવસ કપાશે, એક સાથે એક વર્ષ નહીં કપાઈ જાય. સમજાણું તમને? અને પાછો આગલો સડશે, કેમ કે પાછો તમે વિડીયો અપલોડ કરશો તો 23 નવેમ્બર 2025ના રોજ કંઈક વિડીયો આવેલો અને ત્યાંથી તમને 200 કલાક મળી ગયો તો એ પાછો સડી જાય. એટલે તમારે ટેન્શન લેવાનું જરૂર નથી, બધું રેડી જ થાય. એટલે તમારે સારા વિડીયો બનાવવાના છે, ક્વોન્ટિટી વાઇઝ વિડીયો નથી બનાવવાનો કે વિડીયો મૂકી જ દેવા છે અને મોનેટાઈઝ કરી જ નાખો છે, લાઈવ કરવા મળું તો એનાથી તમારી ચેનલની અંદર ઘણો બધો અફેક આવશે. એક તો કાંઈ તમે સારા વિડીયો નહીં બનાવો એટલે તમારા વિડીયોઝ લોકોને પસંદ જ નહીં આવે. 5, 10, 100, 50,000 લોકો જણા જોતા છે એના પણ કંટાળો આવશે, કારણ કે કામ ધંધો છે જ નહીં, ગમે એવા વિડીયો મીકા કરે છે. પછી લાઈવ કરવા મળશે તો લાઈવ કરવાથી મિત્રો તમારી ચેનલ હોય એની અંદર પણ ઘણો બધો ફરક પડી જાય. એક ધારું લાઈવ ન કરાય, ક્યારેક અઠવાડિયામાં એક વખત, મહિનામાં 2 વખત તો ફાયદો થાય. બાકી કાયમિક લાઈવ કરશો તો પણ ચેનલ ડાઉન થઈ જાય. એટલે સમજી લેવાનું કે 1000 સબસ્ક્રાઈબ તો મિત્રો ગમે ત્યારે થઈ જ જાય. મને ખબર હશે વ્રહની અંદર પણ સમય નથી થતો વોચ ટાઈમ, તો એ પણ થઈ જાય. તમે સારા વિડીયો બનાવીશો, તમારું કન્ટેન્ટ કંઈક યુટ્યુબમાં નવું છે તો 100% વાયરલ થશે. પણ મિત્રો તમે કોઈકનું કોપી કરશો, ટૂંકમાં ટ્રેન્ડિંગ ટોપિક સાથે હાલશો તો કોઈ દિવસ તમે સફળ નહીં થાવ. કેમ કે જે પણ ટ્રેન્ડિંગ ટોપિક હાલતો એની પર તમે વિડીયો બનાવી નાખશો ને મિત્રો, 100% તમારો એ વિડીયો હાલી જાય. માની લો કે કંઈક હાલતું હોય, મેળો છે એવો ફેમસ એવો મેળો છે, મતલબ અત્યારે ગિરનારની પરિક્રમા, તો તમે ગિરનારની પરિક્રમાનો વિડીયો બનાવી નાખશો ને મિત્રો, એક વિડીયો બનાવીશો 100% એમાંથી 1 થી 2 વિડીયો હાલી જશે. અથવા મહાશિવરાત્રી ગિરનાર જશો તો એ વિડીયો બનાવીશો તો હાલી જાય. પણ મિત્રો પછી પાછા તમે આડા દિવસે ગમે ત્યારે વિડીયો બનાવવા જશો અથવા ગમે ધામનો બનાવશો એ નહીં હાલે. શું લેવા તો કે પરિક્રમાનો વિડીયો હતો એ ત્યારે લોકોને જોવું હતું, ઘરે બેઠા કેટલા માણસ છે, શું છે, એટલા માટે એ લોકો સર્ચ કરતા હોય ને એવું વિડીયો હાલી જાય તો એ ટ્રેન્ડિંગ ટોપિક કહેવાય. તો મિત્રો એવા વિડીયો તમારે નથી બનાવવાના, તમારે વિડીયો એવા બનાવવાના છે કે કંઈક નવીન કન્ટેન્ટ હોય, ટ્રેન્ડિંગ સાથે નથી હાલવાનું, તમારે ટ્રેન્ડ બનાવવાનો છે. ટૂંકમાં તમારો વિડીયો યુટ્યુબમાં ઓટોમેટિક વાયરલ થવો જોઈએ એવું નવીન કન્ટેન્ટ બનાવશો તો 100% વાયરલ થશે. પણ બધાએ બનાવે છે અત્યારે વ્લોગ, તો બધાએ પણ વ્લોગ જ બનાવવા માંડ્યા છે અને પોતાનું ટેલેન્ટ શું છે એ ટેલેન્ટ પ્રમાણે વિડીયો નથી બનાવતા. કોઈકને સારું ટેલેન્ટ હોય છે, કોઈકને ડ્રોઈંગનું ટેલેન્ટ હોય, કોઈકને ડાન્સ કરવાનું, કોઈકને કોમેડી જોક્સ કહેવાનું ટેલેન્ટ હોય, કોઈકને ગીત ગાવાનું ટેલેન્ટ હોય, કોઈકને મેચ રમવાનું, ઘણા બધા, કોઈકને લખવાનું હોય, કોઈકને ભણવાનું. તો એ કન્ટેન્ટ તમે બનાવશો ને તો 100% વાયરલ થશો, કારણ કે એ તમારી એક યુનિક ઓળખ છે. તો ઓળખના કારણે લોકો તમારી સાથે જોડાય છે અને પછી તમારી પાસે શીખવા માંગશે, તમારો વિડીયો 100% હાલશે. પણ એવી રીતના બનાવશો તો પણ ટેન્શન ન લેતા, વરસ થશે એટલે કાંઈ જવાનું નથી. મહેનત કરતા રહેતો, બહુ લાટ વિડીયો ન અપલોડ કરતા, સામાન્ય જે કરતા હોય 1 વિડીયો 2 વિડીયો એમ એક દિવસનું એક જ કરજો. પછી શોર્ટ વિડીયોની વાત કરી લઈએ કે શોર્ટ વિડીયોનું શું થાય, તો શોર્ટ વિડીયોમાં એ જ છે 90 દિવસની અંદર 3 મિલિયન 10 મિલિયન વ્યૂ કરવાનું હોય તો તમારે યાદ રાખો ને 91માં દિવસ થાય એવા એક પાછલા દિવસનો વ્યૂ કપાઈ જાય, જેમ 365 દિવસ એવી રીતનું હોય છે ટૂંકમાં એમાંયથી. એટલે ટેન્શન નહીં લેતા, મોનેટાઈઝ 100% થશે. અને તમને કંઈ યુટ્યુબ રિલેટેડ અથવા સોશિયલ મીડિયા રિલેટેડ કંઈક પ્રોબ્લેમ હોય તો ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરજો વિનોદ ફાર્મર અને ફોલો કરી મને મેસેજ કરી દેજો. ટાઈમ મળશે રિપ્લાય આપી અને તમારો પ્રોબ્લેમ બનશે ત્યાંથી સોલ્વ કરવાની ટ્રાય કરશું. અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.